કપાસની ખરીદી મુદ્દે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કોઈ પ્રકારનો વિવાદાસ્પદ મુદ્દો નથી, પરંતુ કેટલાક લોકો મુદ્દાના આધારિત રાજનીતિ કરી ખેડૂતોને ભ્રમિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે। સરકારે ખેડૂતોને પાણી અને વીજળી સહિતના તમામ લાભ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવ્યા છે અને સબસિડાઇઝ દરે સહાય પણ આપવામાં આવી રહી છે। સરકારના પ્રવક્તાએ કહ્યું કે ખેડૂતોનો મુદ્દો હકીકતનું બહાનું છે, જ્યારે લાઠી દંડની ઘટના પાછળ બહારથી આવેલા અસામાજિક તત્વોનો હાથ છે। દિલ્હીને બરબાદ કર્યા બાદ હવે પંજાબની બરબાદી આપ નોતરી રહ્યું છે। દિલ્હીમાં કેજરીવાલ અને તેમની ટીમના કૌભાંડને કારણે જેલની સજા ભોગવી પડી છે। પ્રવક્તાને ઉમેર્યું કે પ્રજાના પ્રશ્નો હોય કે સરકાર તાત્કાલિક ઉકેલ લાવવામાં સક્ષમ છે। કૃષિ ક્ષેત્રે ટેકાના ભાવમાં 6 થી 7% વધારો કરવામાં આવ્યો છે, જ્યારે મગફળીના ટેકાના ભાવની ખરીદી માટે 9 લાખ રૂપિયાથી વધુ રજીસ્ટ્રેશન થવું એ સરકાર પર ખેડૂતોના વિશ્વાસનું પ્રતિબિંબ છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને જે કમિટીની બેઠક મળી એમાં 25-26ના કૃષિના ભાવો એમને જાહેર કર્યા છે। એ જાહેરમાં લગભગ 3 થી 10%નો વધારો આપણને મળ્યો છે, જેથી કરી આગામી સમયમાં રવિ સિઝનમાં ખેડૂતોએ ટેકાના ભાવના આધારે પોતાનું ખેતીનું પ્લાનિંગ કરી શકે। અને લગભગ હું માનું છું ત્યાં સુધી મારી પાસે થોડા આંકડા છે, હું આપને આપું। ઘઉં પ્રતિમણે 517, જવ પ્રતિમણે 430, ચણા પ્રતિમણે 1175, મસૂર 1400 રૂપિયા અને રાયડો 1308 રૂપિયા। આમ લગભગ 6 થી 7%નો એવરેજ વધારો એ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે, જેથી કરી ખેડૂતો પોતે પ્લાનિંગ કરી શકે આ ટેકાના ભાવના આધારે તેમને કયા પ્રકારના પાકોની ખેતી કરવી છે। ખૂબ ખૂબ અભિનંદન આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કૃષિ મંત્રીશ્રીને આપણે આપીએ। અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પણ ત્યાં રજૂઆત હતી। અને મગફળીની જે આપણે વાત કરી, મગફળી માટે પણ ટેકાના ભાવે ખરીદી કરવા માટે અત્યારે 9 લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન એની નોંધણી કરાવી છે। એ જ બતાવે છે કે ખેડૂતોને આ સરકાર ઉપર, આ ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરો વિશ્વાસ છે। અને એના કારણે છેલ્લા 30 વર્ષથી સતત ખેડૂતો અને સામાન્ય પ્રજાજન એ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકતા આવે। એ રજૂઆત આદરણીય ભૂપેન્દ્રભાઈ અને અમારા કૃષિ મંત્રી રાઘવજીએ પણ કરી છે। અને એ રજૂઆતના અનુસંધાનમાં જે બાબતો આવશે એ પ્રમાણે અમે પ્રતિ વીઘે અથવા તો પ્રતિ એકરે એ અમે